ગયા છે। નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તો મિત્રો અથાણું થઈ ગયું છે તૈયાર। જુઓ, તમને વિડીયોમાં પૂરી પ્રોસેસ બતાવું, કારણ કે અથાણું તમને આપશું ને એ પહેલાં તમને પૂરી પ્રોસેસ બતાવી દઈશું કે અમે અથાણું કઈ રીતે બનાવી છે। આમ રેસીપી તો ઘણી વખત આપી છે, પણ લેનારાઓને એવું ના લાગે કે આ અથાણું કેમ બન્યું હશે। જેવું મારા ઘર માટે બનાવું એવું જ બનાવ્યું છે અને તમારી સાથે મૂકી દઈ છું। જો આજે બીજોરા આવ્યા છે, આવા સરસ સરસ મજાના બીજોરા, પણ આ સરસ બીજોરાને ધોવા સરસ પડે। જો એ ખાંચા છે તો આમાં ઝીણું કરી દરેક બીજોરાને આ રીતે બ્રશ મારવો, કોઈ ખાંચામાં ન રહે એ રીતે। જોરદાર બીજોરા આવી ગયા, મળી ગયા, સરસ મળી ગયા છે। હવે આને સુધારી લઈએ। એ જ મેથડ દર વખતે બતાવી છે એ પ્રમાણે જ આમ બી કાઢી નાખશું અને બધાને સુધારી લવાનું તૈયાર કરી દઈએ। બહુ મોટી ચીરી પણ નહીં, માપની એટલી ચીરી બધાને કરી લઉં। આના પછી નમક મિક્સ કર્યું ને એ વિડીયો નીકળી ગયો છે, કારણ કે મહિનો દિવસ પ્રોસેસ લાગે ત્યાં સુધી સાચવવાનો, પણ નમક સવારું ભેળવ્યું હતું અને તો હવે આને અથાણાનું ફુલાવી લઈએ, ઉપરથી નીચે, નીચેથી ઉપર। આ વખતે હવે વધુ કર્યું, જો મળી ગયા છે બીજોરા। તો તમારા બધાને લાગણીની માંગણીને માન આપ્યો અને હવે આને ને પૂરેપૂરું ઉથલવું જોઈએ। આ વખતે 2 ડોલ ભરીને ચીરી થઈ છે। પ્રોસેસ ચાલુ છે। કાલે ચીર્યું હતું, સાંજે ઉથલાયું, મીઠું દઈને રાખી દીધું હતું, સાંજે ઉથલાયું, વળી પાછું હમણાં ઉથલાવ્યું, પછી નાખી દઈ, વળી આજ સાંજે ઉથલાવશું। તો મિત્રો આપણું અથાણું સુકાવાનું કરું છું તૈયારી। જુઓ, અહીં આવું થોડા 20 કિલાથી ઉપર મળ્યા છે। 2 દિવસ પહેલા ચીર્યા, પછી સુકાવ્યા, હલાવ્યા અને અહીંયા સુકાવા જેવા થઈ ગયા છે। જો લીલી કે ચીરી નથી રહી તો પણ છે વધુ, એટલે એક ખાટલી માસે નહીં, ખાટલો એક જ, અને બહાર સુકાવી લઈ શકાય। ઉનાળો આવી ગયો છે, ગરમી છે એટલે ઘરમાં જ સુકાવીશ। તો જો અહીં આટલી પાથરી છે અને આ બાજુ પણ લીલો રાખ્યો છે, નીચે જે બીજી ચાદર પાથરી, કોટનનું કપડું હોય તો કાંઈ નિરાશ હોય તો એ ચૂસીને ઉપર પંખો ચાલુ કરી દેશું, તો ત્યારે હું મને સુકવતી જાઉં। બાજુ પગ ન થાય એટલે પેલું ત્યાં પાથર્યું નથી, અહીં પાથર્યું છે। એકવાર ગોળા કરી લો, પછી એક એક ચીરી કરીને કરવા પડશે, કારણ કે આમાં થોડી પણ ભીનાશ ન રહેવી જોઈએ એમ। અને સુકાવા નથી દેવાનું હોય તો આપણે પંખાની હવામાં સુકવશું, થોડું પૂરું થઈ જાય અને એને એકદમ અહીં કોરું કરી નાખવું। અથાણાનું કામ મહેનત માગી લેવું છે। યાર, અથાણાનું કામ છે ને પૂરી મહેનત માગી લેવું છે, જેમ તેમ નથી થતા, ને પાછું એટલી ચોખ્ખાઈથી કરવાનું। એક સમય હતો કે પોતાના મનમાં કરી શકું, બીજું કામ કરવાનું, એનામાં વળી સરસ તમે બધાએ મને માંગણી કરી કે બેન બનાવી આપો, મને ઈચ્છા થઈ કે લો કરીએ। તો મહેનત કરીશ તો મહેનતનું ફળ મળશે એવી આશાએ મંડી છું। તમે બધા મહેનતની ફળ આપજો। ઢગલો કરી દઉં અને પછી બધું પોણા કરી દઉં। તો જો આ પોળું થઈ ગયું, હવે અહીંયા બીજી ઓડળી પાથરી અને અહીંયા જે બાકી રહ્યું છે એ આના પર નાખી દઉં। તો જુઓ, સરસ થઈ ગયો ને, સુકાઈ ગયું। આમાં શું થોડું કઈ વચ્ચે વચ્ચે ભેગું રહ્યું હશે, પણ હમણાં ઢીલું છે, હમણાં બહુ જ ભીનું છે ને, હજી થોડુંક, એટલે હાથ નહીં જાય, થોડું કોરું થશે ને પછી વચ્ચે વચ્ચે વળી પાછું હાથ નાખીને કરવું પડશે, કારણ કે ચીરિયા ઉપર પાણી જવા એટલે બહાર થતું સરખું કરી લીધું
ને સરસ થોડું થઈ ગયું. હવે એને આની પર કરી નાખીએ પંખો ચાલુ, એટલે કોરું થઈ જાય. તો મિત્રો આ સુકાવ્યું છે, સવારમાં સુકાવ્યું છે, 4-5 કલાક થયા, સતત પંખો ચાલુ હતો. તો ઉપર કોરા થઈ ગયા છે. વચ્ચે એક વખત લગાવી લીધું, વળી થોડીક વાર આમ હાથ ફેરવી રાખું, એટલે ઉપરથી નીચે, નીચેથી ઉપર થઈ જાય ને, આમ સોસાઈ જવો જોઈએ, ટૂંકમાં સુકાઈ ન જવું જોઈએ. તો આ સરસ થઈ ગયું છે. આવું ક્યાંક ક્યાંક ભીના થશે તો હવે થોડીક વાર થવા દો. 5:30 થયા છે, 6:30 સુધી. સાંજે આમાં મસાલો ભેળવશું આપણે. આ જો બધા પર આમાં હાથ ફેરવાઈ ગયો અને સરસ થઈ ગયું, મસ્ત સુકાવા માંડ્યું છે. તો મિત્રો આ અથાણું સરસ પૂરું થઈ ગયું છે. સુકાવું તો હોય કહેવાય સુકાવી, પણ પૂરું થવું જોઈએ. જો કોણું થઈ ગયું. હાલો ભેળવી લેશું મસાલો. રામદેવાચા મસાલો નાખું છું. આગળ રેસીપી આપી છે, પછી કાંઈ કહી દઉં કે મસાલો બધી ચીજમાં ચોટી જાય એટલે નાખવાનું થાય આપણને. એ રીતે જ મિક્સ કરવાનું કે બધી ચીરીને આ મસાલો લાગી જાય. બે 3 દિવસ સવાર સાંજ ઉથલાવશું અને પછી સાંજે એક ટાઈમ ઉથલાવશું તો એ ચાલશે. મિક્સ કરતી જાઉં અને આમાં નાખી દઉં. આગલા વિડીયોમાં કીધું છે, ફરી આ વિડીયોમાં પણ કહું છું કે સારી પ્લાસ્ટિક નડે નહીં. કમેન્ટ કોઈ મહેરબાની કરીને કરશો નહીં, કારણ કે આવું અથાણું સાચવવા માટે ચીનીના વાસણ જોઈએ. માટીના વાસણમાં ન નાખી શકાય, કારણ ચીની જોઈએ. અને ખટાશ છે ને લાંબે ગાળી સ્ટીલમાં પણ સારું નથી રહેતું. મારી સ્ટીલની તપેલીમાં મેં કેરીનું અથાણું રાખ્યું હતું, તેની અંદર કાણું પડી ગયું ઘણા દિવસ થયું. એટલે સારી પ્લાસ્ટિક હોય ને એવી જ વાપરીએ તો વાંધો ના આવે. તો કે આપણો અથાણો ધંધો જ નથી, આપણો કરવા મંડી ગયા એટલે મંડી ગયા. બધાની માંગણી આવી, તમારી લાગણી અને માંગણી અમે માન આપ્યું. તો જો આપણે બીજા દિવસે અથાણું ખોલીને હવે હલાવી મિક્સ કરીએ અથાણાને. જો સરસ રીતે આ મસાલો લાગી ગયો છે. બીજા દિવસે હલાવીને તો ઉપરથી નીચું થઈ જાય અને મસાલો ક્યાં ન અડ્યો હોય તો અડી જાય. આ ચીરી આપણી આમે પોચી છે, પણ મીઠામાં કોઈ પોચી થઈ ગયો તો થોડી પોચી થઈ જાય એટલે આપણે અને ઓછામાં ઓછું અઠવાડિયું આ રીતે રાખશું અને બીજા ત્રીજા દિવસે હલાવતા રહીશું મિક્સ કરીને. અને પણ મિક્સ કરી લઈએ, ઉપર થઈ જવું જોઈએ. થોડો પહેલા મસાલો ભેળ્યો તો થોડો ગોળ પાછળ નખાઈ ગયો છે. હવે વળી આજ થોડોક નાખી દઉં. એક સાથે ગોળ નાખીને તો ચીરી કઠણ ઘણી થઈ જાય. કારણ કે બેસી ગયો ને કડક હોય ને આમ એકદમ પૂછું કરી લઈ. હવે નીચે રસ પણ થતો હશે ગોળ નાખ્યો તો એટલે. અને આમ આટલું ટબનું મોટું ઢાંકણું ન હોય એટલે ઉપર પ્લાસ્ટિક રાખી, અંદર કોટનનું કપડું રાખી, પરસેવો થાય તો કપડું ચૂસી રહે. અને ખાલી કોટનનું કપડું રાખીએ તો કોરું થઈ જાય. હા, તો આમાં દેખાશે રસ થવા માંડ્યો છે. થોડો ગોળ નાખ્યો તો પહેલાં. ઉનાળો છે તે ગોળો રસની જેમ થઈ ગયો. આપણે શું ગોળ ને મસાલા વાપરી સારા. એટલે મારે કહેવાની વાત એ હતી કે હું તમને વાત કરતી હતી ને હમણાં પહેલાં કે ગોળે મોંઘો લીધો છે અને મસાલો પણ મોંઘો પડ્યો. હવે અથાણું કરવું કેમ? મને એમ થાય કે છેલ્લી વાર થશે, બીજી વાર કરવું હશે તો મોંઘું પડશે.
અને કાં તો ભાવ વધશે તો પોસાશે. નોકરી કરી મહેનત કરીને પછી મને મારા ઘરના રૂપિયા તૂટે તો કેમ કરવાનું? થઈ ગયું મિક્સ. હવે પાછું બાંધીને રાખી દે ને કાલે હલાવશું. સરસ થઈ જશે. ગળશે ને એટલે થોડોક રસ થશે. ઘણો તો રસ આપણે કરીએ નહીં, કારણ કે આપણે પછી પેકિંગ કરીને મૂકવા હોય તો. હવે રિક્વેસ્ટ કરું છું તમને, જો આપણે મસાલો હલકો વાપરતા નથી, રામદેવનો જ વાપરીએ. નહીં તો ઘણા જો અથાણા બનાવે શું કરે, રાઈ મેથીના કુરિયા લે, ઘરે જ વઘાર નાખે, તજ લવિંગ નાખી અને એ નાખી, એના ટેસ્ટમાં ફરક હોય. ને આપણે સારામાં સારો મસાલો વાપરી ને બનાવીએ. ગોળ પણ જો સારામાં સારો જે ઘરમાં ખવાતો હોય જ નાખી. એવું નહીં કે અથાણા માટે હલકો ભારી લઈ લઈ, કારણ કે આપણે વેપાર નથી, તે વેપાર કરે એમ કરે કે કેમ બધું કમાવાશે એમ કરે. તો મિત્રો આપણું અથાણું થઈ ગયું તૈયાર. એમ તો આખું ગમેલું ભરાઈ ગયું હતું. શું કયો ટબ? જો ગઈકાલે પછી આ પેકિંગ કર્યા છે 1 કિલો માટેની બરણી માટેના. અહીં 2 કિલો માટે બરણી લીધી છે, હવે ભરાશે વધઘટ. આ એક 5 કિલા મૂકવું છે નાગપુર, એના માટેની બરણી છે. આખી પ્રોસેસ તમને બતાવી કઈ રીતે બનાવ્યું અથાણું, બરાબર ને? ખરેખર દાદ માગી લે, મહેનત ઘણી બધી કરાવે ત્યારે થાય, પણ અથાણું થયું છે 1 નંબર. જે ખાસ એ કહેશે. પહેલાં કેમ કે થોડું મંગાવ્યું હતું, નાગપુરથી નિર્મળાબેને 1 કિલો કે 2 કિલો મંગાવ્યું હતું અને સીધો 5 કિલોનું કીધું. હવે આ ધંધો નથી એટલે હું થાકી ગઈ છું, લગભગ બનાવીશ તો નહીં. અને હવે બનાવીશ તો ₹300 થશે તો જ મને મજા આવશે, તો બનાવી શકીશ. નહીં તો હવે હું થાકી જાઉં છું બનાવવામાં. તમે આખો વિડીયો જોજો ને, તોય મેં તો ટૂંકો કરીને આપ્યું છે. અડધી પ્રોસેસ બતાવું છું તો કેટલો સમય જાય છે. આપણે બીજોરા ચીર્યા ને, એને 25 ફેબ્રુઆરી ચીર્યા, ત્યારે આજે 27 માર્ચ છે, ત્યારે તૈયાર થયું. પૂરો 1 મહિનો ગયો આમાં. તમે ગોળ લેવા જાઓ, ગોળ સુધારો, બીજોરા સુધારો, સુકાવો, મસાલો લેવા જાઓ, બધી જ આના પર ચડે. પણ એક આનંદ છે, તમે બધા ખુશ છો ને અથાણું ખાઈને, એનો જ વિશેષ આનંદ છે. તમે આશીર્વાદ આપો છો એનો જ. હવે કોઈને જોઈએ તો કહેજો. 300ના ભાવમાં આપણે બનાવવું હશે તો. નહીં તો હવે થાકી ગઈ છું. ચાલો હવે કરી લઉં પેકિંગ. હવે ભરતા જઈને પેક કરતા જઈને. હવે આમાં મોટે ભાગે રસ જેવું તો છે, બીજોરાનું આવું જ હોય. પણ કોઈને રસ ઓછો લાગે તો થોડોક ગોળ સુધારીને નાખી દેજો. બાકી આપણે આની અંદર તેલ નથી નાખતા, નથી તેલ નાખતા કે નથી હિંગ કે એવું કાંઈ નાખતા, બરાબર ને? મને અમારા ફોલોઅર્સ છે રતનબેન માનકવાના, અને મૂળ માનકવાના, લંડન રહે છે, કે હિંગ વગરનું મને અથાણું જોઈએ. તો આપણે હિંગ વાપરતા નથી આમાં. સરસમાં સરસ મસાલો રામદેવનો અને વડેચાનો સરસ ગોળ. ચાલો હવે આજ કરી લઈએ પેકિંગ. વાગી ગયા છે 10 અને જો મેં અથાણું ભરાવી દીધું. સાહેબ પેકિંગ કરવા લાગ્યા છે. મહેનત બહુ છે આમાં, કારણ કે એમને તો મુકાશે નહીં, ખાલી બની ગયું ને ભરાઈ ગયું એના. આ બધી પેકિંગ નું બધું મહેનત બહુ થઈ જાય છે. જો સારું છે કે તમે બધા ખુશ છો, એટલે સામે ખુશ છે. જો એટલે હવે ખુશની વાત કરીને એટલે આપણે આપણો લઈ લઈ સુવિચાર. આપણા સુવિચારની વાત કરું તો એવી છે, સમયને જતાં વાર નથી લાગતી. ખબર ન પડે એમ વર્ષ પૂરું થઈ જાય. અને કાંકરાને રીતિમાં બદલતા વાર નથી લાગતી. કાંકરા હોય ક્યારે રેતી બની જાય, નદીમાં હાલતા તૂટી જાય. કાંકરાને રેતી બનતા વાર નથી લાગતી. પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો, હૃદયને બંધ થવામાં વાર નથી લાગતી. હૃદય ક્યારે બંધ થઈ જશે કોઈને ખબર નથી. જો સાહેબ કેટલી જોરદાર પેકિંગ કરે છે, જુઓ. અત્યારે બતાવું તમને, જુઓ કઈ રીતે કરે છે, કેટલી મહેનત છે. પહેલી એકવાર આ રીતે બરણીને પેક કરશે, પછી આ બાજુમાં બોક્સ પડ્યા છે એમાં ફિટિંગ કરશે, એના પર પણ આ રીતે પ્લાસ્ટિક લગાવશે. જેમની પાસે કુરિયર આવ્યું હશે એ ખોલશે, એમને તો ખબર જ હશે. હવે અહીં વિડીયોનું કરું છું એની આશા રાખીશ કે આ બીજોરાના અથાણાની રેસીપી તમને ગમી હશે. નવા ફોલોઅર્સે નહીં જોયું હોય પણ જૂના ઘણાએ જોયા છે.
આથી વખત 2 વખત આપી છે રેસીપી. એક વખત લુડવાના ઘરેથી ત્યાંથી શરૂઆત કરી હતી અને એકવાર અહીંયાની અને આજે. તો આજનો વિડીયો કેવો લાગ્યો, આગળ રેસીપી આપી છે એ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. નવા ફોલોઅર્સ હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક સાથે શેર જરૂરથી કરજો, એટલે અન્ય લોકો પણ અમારી આ રેસીપીને જાણી શકે અને અમને પણ ઉપયોગી થઈ શકે. અને જેમને જેમને અથાણું મળશે એમને તો આ ઉપયોગી થશે જ. બરાબર, આશા રાખું છું કે અમારી રેસીપી પણ તમને ગમશે, વિડીયો પણ ગમશે અને અમારું જેને જેને અથાણું લીધું છે ને અથાણું પણ ગમશે. આ વાત સાથે આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય, હરિઓમ.